હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતી નિસ્વાધ્યાયન પોથીનો પાઠ 5 ગુર્જરીના ગૃહકુંજે ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ સ્વાધ્યાયન પોથીનો પાઠ 5 ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. વિભાગ અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. અ કરતા ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ પેલું સુંદરમ. 2 ગુર્જરીના ગૃહકુંજે કૃતિનો સંગ્રહ છે વસુધા. બ ખાલી જગ્યા પૂરો. 3 કવિએ વસંતમાં ખાલી જગ્યાનો અવાજ સાંભળ્યો છે, મોર કે કોયલ? જવાબ છે કોયલ. 4 ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં ખાલી જગ્યા પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે, કર્મભૂમિ કે જન્મભૂમિ? જવાબ જન્મભૂમિ. 5 જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યા ભમ્યા હતા, જગતમાં કે જંગલમાં? જવાબ જગતમાં. વિભાગ બી ક એક વાક્યમાં ઉત્તર લખો. હવે એક વાક્યના પ્રશ્નોની સમજ લઈએ. 6 ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો મુખ્ય ભાવ કયો છે? જવાબ ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો મુખ્ય ભાવ માતૃભૂમિ પ્રત્યેના પ્રેમનો છે. ડ 2-3 વાક્યમાં ઉત્તર લખો. 7 પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શું હતો? જવાબ કવિના પ્રારંભના જીવન માટેનો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીં જ પાપા પગલી માંડી, અર્થાત શૈશવ વીત્યું. શૈશવ એટલે કે બાળપણ વીત્યું. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી, એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. 8 કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણવો. જવાબ કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી જ્યારે પંક્તિ સુધી વ્યક્ત થાય છે. વતનના ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નાહ્યા, કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો. કવિ સમગ્ર દુનિયા ફર્યા પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય પ્રાપ્ત થયું નથી. ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. 7-8 લીટીમાં ઉત્તર લખો. 9 તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો. બાળમિત્રો, આ પ્રશ્નના જવાબમાં તમારા બાળપણનો એકાદ અનુભવ લખવાનો છે. અહીં હું મારા બાળપણનો એક અનુભવ લખું છું. 7મા ધોરણમાં ગામની હાઈસ્કૂલમાં દાખલ થયો. પહેલો દિવસ હતો. હજુ યુનિફોર્મ ખરીદ્યો ન હતો, એટલે જે મળી તે લાલ ચડ્ડી પહેરીને હાઈસ્કૂલમાં ગયો. આખી હાઈસ્કૂલમાં હું એકલો જ યુનિફોર્મ વગરનો હતો, પરંતુ મારા સ્વભાવ મુજબ મારી વેશભૂષાનું મને કંઈ જ ભાન ન હતું. પ્રાર્થના વખતે હાઈસ્કૂલના ચોગાનમાં બીજાઓની સાથે બેઠો. થોડીવાર પછી ચડ્ડીની અંદર કીડીઓ ઘૂસી ગઈ અને ભયંકર ચટકા ભરવા માંડી. કોઈને કીધા વગર ત્યાંથી ઘરે ભાગ્યો. બ્લુ જેવા કલરની ચડ્ડી પહેરીને હાઈસ્કૂલમાં પાછો આવ્યો. કીડીઓએ હાઈસ્કૂલના હેડમાસ્ટરનું કામ કરીને મને સખ્ત ચેતવણી આપી કે ભાઈ સાહેબ, શિસ્તબદ્ધ રહેજો, નહીં તો તમારી ખેર નથી. 10 કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા 7-8 વાક્યો લખો. કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે. શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે. અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે. કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સહિયારો આપે છે. આજે ગૌરવવંતી ગુજરાત. વિભાગ સી વ્યાકરણ વિભાગ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. 11 નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો.
એક ગુર્જરી, તો ગુર્જરી પેલો શબ્દ આવશે પૌરુષ વિશ્વવાળી 12. નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો. 1 પર્વત જાતિવાચક, સુખ ભાવવાચક, ગૃહમાયા ભાવવાચક, વાડી જાતિવાચક. 13 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. આંખ તો લોચન, નસ તો નાડી, કોકિલ તો નર કોયલ. 14 નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. ગુર્જરી પૂર્વ પ્રત્યય. 15 નીચેના શબ્દોના લિંગ ઓળખાવો. વાડી સ્ત્રીલિંગ, ખેતર નપુંસકલિંગ, જગત નપુંસકલિંગ. 16 નીચેના વાક્યોમાં કયો અલંકાર છે તે જણાવો. નદીઓમાં નાહ્યા આળોટિયા કુદરત પાનેતરમાં. રૂપક અલંકાર. વિશ્વવાળીને સુફલિત કરવા નસનસથી રસ આપ્યા. રૂપક અલંકાર. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. રૂપક અલંકાર. 17 નીચેના શબ્દોનો સાચો સમાસ પ્રકાર ઓળખાવો. વિશ્વવાળી કર્મધાર્ય સમાસ, ગૃહકુંજ કર્મધાર્ય. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. 18 નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. 1 આંખમાં અમારી ખુલી. 1 આંખ અમારી ખુલી અહીં પહેલી. અમારી સાર્વનામિક. સવાલ 2 અમે અહીં રોયા કલ્લોલ્યા. અહીં સ્થળવાચક. 3 ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અમારું સાર્વનામિક. 4 પગલી ભરી અહીં પહેલી. પહેલી ક્રમિક સંખ્યાવાચક. 5 અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. અહીં સ્થળવાચક વિશેષણ. 19 નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. 1 અમે ભમ્યા અહીંના ખેતરમાં. અમે સર્વનામ છે. 20 નીચે આપેલ શબ્દોના વિરોધી શબ્દ લખો. જીવન મરણ, પહેલી છેલ્લી, પ્રાણ નિષ્પ્રાણ, ખુલ્લું બંધ, ઉઠવું બેસવું, કુદરતી કૃત્રિમ, યૌવન વૃદ્ધત્વ, રસ નીરસ. 21 નીચેના વાક્યનો કાળ ઓળખાવો. 1 અમે ખેતરમાં ભમ્યા હતા. ભૂતકાળ. 22 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ. કોતર. સારા ફળવાળું. સુફળ. પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. પાનેતર. નાના બાળકનું પગલું. પાપા પગલી. વૃક્ષોને નવપલ્લવિત કરનારી ઋતુ. વસંત. 23 નીચેના વાક્યમાંથી રવાનું કાર્ય શબ્દ શોધીને લખો. અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણઝણતા ઉતરતે. રણઝણ રવાનું કાર્ય શબ્દ છે. વિભાગ ડી લેખન વિભાગ. 24 નિબંધ લેખન. મારા શૈશવના સંસ્મરણો વિશે નિબંધ લખીએ. મારા શૈશવને યાદ કરું છું ત્યારે મહાન સંસ્કૃત સાહિત્યકાર ભવભૂતિની આ પ્રસિદ્ધ પંક્તિ શું અનાયાસ મુખેથી સરી પડે છે. કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે જ જે શૈશવને ગુમાવી દીધું છે તે હવે શું કદાપી પાછું ફરવાનું નથી. હવે તો જીવનના એ સોનેરી સમયના સંસ્મરણોને કોઈ અમૂલ્ય વસ્તુ ગુમાવી હોવાના રંજ સાથે વાગોળવાના રહ્યા. હું લગભગ 3 વર્ષનો હતો. એ સમયના સંસ્મરણો મનોચક્ષુ સામે સૌપ્રથમ સાકાર થાય છે. કેવા બેફિકર હતા એ દિવસો. નિશાળે જવાની ચિંતા નહોતી. હું ભૂખ્યો હોઉં તોય મારે ખાનપાનની ચિંતા બીજાએ કરવી પડતી. બા જમવાની થાળી લઈને મારી પાછળ આખા ઘરમાં અનેક આંટા મારતી ત્યારે મારું ભોજન પૂરું થતું. માતાની નિબંધ મમતા, પિતાનું અગાધ વહાલ અને દાદા દાદીનું ઉત્કટ વાત્સલ્ય નાના શિશુ પર જે સ્વરૂપે મળે છે એ સ્વરૂપે
કિશોરાવસ્થામાં મળતા નથી. એ તો શૈશવકાળનો જ અમૂલ્ય ખજાનો છે. કેવા નિઃસીમ આનંદ ઉલ્લાસના એ દિવસો હતા. રોજ સવારે હું મોડેથી ઉઠતો, આખો દિવસ બાળ ગોઠિયાઓ સાથે જાત જાતની રમતોમાં મશગુલ રહેતો. કોઈ પોતાનું રમકડું ન આપે તો એને મારતો અને કોઈનું રમકડું ઝૂંટવી લેતો ત્યારે માર ખાતો એ ખરો, પરંતુ થોડી જ વારમાં જાણે કંઈ જ બન્યું ન હોય તેમ ફરી એ જ મિત્રો સાથે રમવા લાગતો. શૈશવની એ નિર્દોષ, નિખાલસ, સરળ સૃષ્ટિમાં પાછા ફરવા માટે આજે અંતરના ઊંડાણથી ઝંખના જાગે છે. ફરી બનવા ચાહું છું પ્રભુ બાળ નાનું, પરંતુ કાળના ચક્રને કોણ ઊંધું ફેરવી શક્યું છે? સમયના વહેણ સાથે મનુષ્યના જીવનમાં એને ગમે કે ન ગમે એવા અનેક ફેરફારો થતા જ રહે છે. વખત વીતતો ગયો તેમ તેમ હું મોટો થતો ગયો. એક શુભ દિને મને બાળ મંદિરમાં દાખલ કરવામાં આવ્યો. એ દિવસે પહેલીવાર મારા ભારે વિરોધ અને રડારોળ સામે ઘરમાં કોઈએ નમતું ન આપ્યું. સતત અડધા કલાક માટે પણ હું એક જ જગ્યાએ બેસી રહેવા ટેવાયેલો નહોતો, પરંતુ હવે રોજ 4-4 કલાક બાળ મંદિરની દિવાલો વચ્ચે પુરાઈ રહેવાની ફરજ પડી. શિસ્ત પાલનની આ નવી જીવનચર્યા સાથે અનુરૂપ થતાં મારા બાળ મનને સારો એવો સમય લાગ્યો. પરંતુ એ પછીનું અત્યાર સુધીનું મારું સમગ્ર શાળા જીવન અનેક સુખદ સંસ્મરણોથી ભરેલું છે. શાળામાં મને ડઝનબંધ સારા મિત્રો મળ્યા છે. પહેલા ધોરણથી જ મેં વર્ષોવર્ષ વર્ગમાં પ્રથમ રહીને ઇનામો જીત્યા છે. રમતગમતની અનેક હરીફાઈઓમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મેં છેક નાનપણથી ઘણા ચંદ્રકો મેળવ્યા છે. અભ્યાસમાં તેજસ્વીતા અને ગુરુજનો પ્રત્યેના આદરને કારણે હું હંમેશા આચાર્યશ્રીનો અને શિક્ષકોનો સ્નેહ પામ્યો છું. વીતી ચૂકેલું શૈશવ તો જીવનમાં પાછું મળવાનું નથી, પરંતુ શૈશવના આ સ્મરણો મારા મનમાં પથ્થર પરના કોતરકામની જેમ અંકિત થઈ ગયા છે. બાળપણની આ મહામૂલી યાદો જીવનના અંત સુધી હૃદયમાં સચવાયેલી રહેશે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.